કમ્પ્યુટર પાઠ ત્રીજો પાવરપોઈન્ટ માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ ટોપિક પાવરપોઈન્ટમાં કાર્ય કરવા પેજ નંબર 51 ટોપિક નંબર 6 જે આજે આપણે ભણવાના છે કે સ્લાઇડમાં ફોર્મેટ કેવી રીતે કરવું પેજ નંબર 76 કઈ રીતનું ફોર્મેટિંગ તો જોઈએ કે જેની અંદર આપણે ફોન્ટ સાઇઝ, ઇન્ક્રીઝ ફોન્ટ, ડિક્રીઝ ફોન્ટ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, ટેક્સ્ટ શેડો, ચેન્જ કેસ, ફોન્ટ કલર, સિલેક્ટ, અન્ડુ ને રીડુ આ દરેક ઓપ્શન આપણે ફોન્ટને લગતા છે. તો ચલો બાળકો શરૂ કરીએ. સૌપ્રથમ હું પાવરપોઈન્ટ ઓપન કરી લઈશ. આ મારું પ્રેઝન્ટેશન ઓપન એટલે કે પાવરપોઈન્ટ ઓપન થઈ ગયેલું છે. તેની અંદર મને ઘણા બધા મેનુ આપેલા છે. દરેક મેનુની અંદર આપણને અલગ અલગ ગ્રુપ્સ આપેલા છે. જેની અંદર હોમ નામનું મેનુ, એની અંદર આપણને ક્લિપબોર્ડ, સ્લાઇડ, ફોન્ટ, પેરેગ્રાફ, ડ્રોઈંગ અને એડિટિંગના ગ્રુપ આપેલા છે. જેની અંદર આજે આપણે ફોન્ટ નામનું ગ્રુપ આખે આખું ફોન્ટ ગ્રુપ ભણશું. બુકમાં આપણને ટાઈગર સ્લાઇડ કરીને ટાઈગર કરીને એક ફાઇલ બનાવવાની કીધી હતી, જે આપણે ઓપન કરી લઈએ. હવે બુકમાં જે રીતના સ્ટેપ્સ આપેલા છે તેનાથી આપણે થોડુંક અલગ કરશું. બુકમાં આપણને અલગ અલગ પ્રકારના ઓપ્શન આપીને આખે આખું ફોન્ટ ગ્રુપ સમજાવ્યું છે, પણ આપણે અહીંથી 1 બાય 1 ફોન્ટ ગ્રુપમાં દરેક ઓપ્શન જોતા જઈએ. દરેક ઓપ્શન આવી જશે આની અંદર. તો ચલો શરૂ કરીએ. સૌ પ્રથમ પ્રેઝન્ટેશનની અંદર ટાઇટલ બાર હોય છે, તેની નીચે બીજા નંબરની લાઈન છે મેનુ બાર. હોમ મેનુ, ઇન્સર્ટ, ડિઝાઇન, એનિમેશન, સ્લાઇડ શો, રિવ્યુ, વ્યૂ અને ફોર્મેટ. દરેક મેનુની અંદર આપણને નીચે અલગ અલગ પ્રકારના ઓપ્શન દેખાય છે અને દરેક ઓપ્શનની અંદર અલગ અલગ પ્રકારના ગ્રુપ્સ આપેલા છે. ઇન્સર્ટની અંદર ટેબલ, ઇલિસ્ટ્રેશન્સ, લિંક, ટેક્સ્ટ અને મીડિયા ક્લિપ. ત્યારબાદ ડિઝાઇનની અંદર પેજ સેટઅપ, થીમ્સ અને બેકગ્રાઉન્ડ. એવી જ રીતે એનિમેશનમાં પ્રિવ્યુ, એનિમેશન, ટ્રાન્ઝિટ ટુ ધ સ્લાઇડ્સ. સ્લાઇડ શો ની અંદર સ્ટાર્ટ સ્લાઇડ શો, સેટઅપ અને મોનિટર્સ. રિવ્યુ, પ્રૂફિંગ, કમેન્ટ્સ એન્ડ પ્રોટેક્ટ. વ્યૂ, પ્રેઝન્ટેશન વ્યૂ, શો અથવા તો હાઇડ, ઝૂમ, કલર ઓર ગ્રે સ્કેલ, વિન્ડો અને મેક્રોઝ. ફોર્મેટની અંદર ઇન્સર્ટ શેપ, શેપ સ્ટાઇલ, વર્ડ આર્ટ સ્ટાઇલ, અરેન્જ એન્ડ સાઇઝ. જેની અંદર આજે આપણે હોમ મેનુની અંદર જે ફોન્ટ નામનું ગ્રુપ છે તે ભણવાના છીએ. સૌથી પહેલા દરેક વિશે માહિતી મેળવી લઈએ. સૌથી પહેલું છે ફોન્ટ. શું કે છે કે ચેન્જ ધ ફોન્ટ પેજ. સપોઝ કે આ જે ફોન્ટ આપેલા છે તો ટાઈગર, એના મારે અલગ પ્રકારની સ્ટાઇલથી લખવું છે. હું લખાણની આગળ કર્સર ગોઠવી દઈશ તો મારું લખાણ ચેન્જ થતું નથી. પણ તમારે લખાણ ચેન્જ કરવું હોય તો સૌ પ્રથમ લખાણને આપણે સિલેક્ટ કરશું. એમાંથી ફોન્ટ ફેસમાં જઈને અલગ અલગ પ્રકારના લખાણ ઉપર આપણે માઉસનો એરો રાખશું. એટલે ઈ લખાણ જે પ્રકારનું હશે તે રીતનું લખાણ આપણને આપણા લખાણ એટલે કે અહીંયા જોવા મળશે. સપોઝ કે બુકમાં આપણને એલેગ્રેન નામનો ઓપ્શન આપેલો છે કે આમાં ટાઈગર લખવાનું કે છે. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મેં ખાલી માઉસ રાખ્યું તો પણ આપણા ફોન્ટ ચેન્જ થઈ ગયેલા જોઈ શકાય છે. બાય ડિફોલ્ટ શું લખેલું હોય છે? કેલિબ્રી. ત્યારબાદ સપોઝ કે હું એરિયલ ઉપર રાખું છું તો મારા ફોન્ટ એરિયલ ટાઈપના થઈ ગયા. હું એરિયલ બ્લેક રાખીશ તો મારા ફોન્ટ એરિયલ બ્લેક થઈ ગયા. સપોઝ કે હું આપણે રાખીએ બોર્ડોની એમ્પ્ટી બ્લેક. તો આમાં જે રીતનું લખાણ છે એ રીતના મારા ફોન્ટ થઈ ગયેલા છે. તો આ આપણે પહેલું જોયું ફોન્ટ પેજ એટલે કે ફોન્ટની સ્ટાઇલ કેવી રીતે ચેન્જ કરવી. બાય ડિફોલ્ટ આપણે જોઈ શકીએ છીએ કેલિબ્રી હોય છે અને મારા અલગ અલગ પ્રકારના ઓપ્શન જો હોય તેથી મોરમાં જઈને અલગ અલગ પ્રકારના ઓપ્શન જોઈશ. અને સપોઝ કે મારે ખાલી જોવું છે કે આમાં મારા ફોન્ટ કેવા લાગે છે તો આપણે આવી રીતે માઉસ ફેરવશું તો પણ આપણા અલગ અલગ પ્રકારના ફોન્ટ જોઈ શકાય છે. અત્યારે આપણે કયા રાખશું?
એટલે ગ્રેન. ત્યારબાદ છે ફોન્ટની સાઇઝ. બાય ડિફોલ્ટ કેટલી હોય છે અત્યારે? 44 એટલે કે 44. મારે આનાથી સાઇઝ ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ કરવી છે તો અહીંથી ક્લિક કરીશ એટલે મને એક ડ્રોપ ડાઉન મેનુ ઓપન થશે. એ ડ્રોપ ડાઉન મેનુની અંદર 8 નંબરની સાઇઝ, 9, 10, 10.5, 11, 12, 14, 16, 18, 20. જે રીતે હું સાઇઝ વધારતી જાઉં છું એ રીતના મારા ફોન્ટ મોટા થતા જાય છે. આપણને અહીંયા 96 આપેલું છે. સપોઝ કે મારે 96 થી વધારે સાઇઝ જોતી હોય તો એના માટે આપણને અહીંયા બે એ આપેલા છે. મોટો એ એટલે કે ફોન્ટને ઇન્ક્રીઝ કરશું અને નાનો એ એટલે ફોન્ટને આપણે ડિક્રીઝ કરશું એટલે કે નાના કરશું પછી જોશું. તો તે બુકમાં આપણને 54 ની સાઇઝ કીધી છે તો આપણે શું રાખશું? 54. ત્યારબાદ છે આપણે જે કીધું તે શું કે છે? ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ અને ડિક્રીઝ ફોન્ટ સાઇઝ. સપોઝ કે હું અત્યારે 96 રાખું છું તો મારા ફોન્ટની સાઇઝ 96 જેટલી થઈ ગયેલી છે. હવે આનાથી મોટી જોઈએ છે તો એને પાછા ક્લિક કરીશ એટલે 115 ની સાઇઝ આવી ગઈ છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હજી એક સાઇઝ મોટી જોઈએ છે. પાછી મોટા ઉપર એ ઉપર ક્લિક કરીશ એટલે પાછા અહીંયા સાઇઝ મોટી થઈ ગઈ અને અહીંયા 138 આવી. હજી એક સાઇઝ આપણે મોટી કરીએ 166 નાની ગયું તો ટાઈગર. હવે મારે સપોઝ કે ડિક્રીઝ એટલે કે નાની કરવી છે તો અહીંથી નાના એ ઉપર ક્લિક કરીશ. અત્યારે આપણે કઈ રાખી છે? 54. ત્યારબાદ પછીની લાઈનનો આ ઓપ્શન આપણે લાસ્ટમાં યુઝ કરશું, ક્લિયર ફોર્મેટિંગ વાળો. ત્યાર પછીનો છે કે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન. ડી એટલે કે ઘાટું, જે તમે જોઈ શકો છો. આપણે પેલા ફોન્ટની સાઈઝ ફોન્ટ ફેસ ચેન્જ કરી નાખી તો તમને દેખાશે. અહીંથી હું કરું છું તમે બરાબર અહીં ફોન્ટ ઉપર ધ્યાન આપજો. મારા અક્ષર ઘાટા થઈ ગયા. જો અહીં ઘાટું ઓરેન્જ કલરનું સિલેક્શન હશે તો મતલબ કે આપણે એની ઇફેક્ટ આપેલી છે. સપોઝ કે અહીંયા એવા કોઈ પણ પ્રકારનું કેસરી કલરનું ઘાટું સિલેક્શન છે નહીં બી ઉપર, તેનો મતલબ શું થશે કે આપણે આવા કોઈ પણ પ્રકારની ઇફેક્ટ આપેલી છે નહીં. આઈ મતલબ કે ઇટાલિક એટલે કે ત્રાસુ. મારા ફોન્ટ ત્રાસા થઈ ગયા. પાછું હું ઇટાલિકમાંથી કાઢી નાખીશ તો ફોન્ટ મારા પાછા સીધા થઈ ગયા. હું પાછા ત્રાસા કરું છું તો ત્રાસા કરીશ. અંડરલાઇન એટલે કે યુ થઈ ગયું. સપોઝ કે મારે અંડરલાઇન જોઈએ છે તો યુ પર પ્રેસ કરીશ તો એકી સાથે હું ત્રણેય ઇફેક્ટ આપી શકું છું, ઘાટું, ત્રાસુ અને અંડરલાઇન. આમાંથી તમને જે ગમે તમે કોઈ પણ રીતે ઇફેક્ટ આપી શકો છો. ત્યારબાદ હતું શું છે? ફોન્ટ ટેક્સ્ટ શેડો એટલે કે તમારે ટેક્સ્ટને શેડિંગ કરવું છે. અત્યારે તમને કોઈ પણ પ્રકારનું બેકગ્રાઉન્ડમાં શેડ દેખાતો નથી પણ મારે એને શેડ આપવો છે. અહીંથી હું એ ઉપર એબીસી પર ક્લિક કરીશ એટલે શું આવી ગયું? સ્ટ્રાઇક લેન્થ, સ્ટ્રાઇક થ્રુ. લખાણની ઉપર આડી લાઈન આવી જશે. સપોઝ કે અહીંયા હું કોઈ પણ વાક્ય લખતી હોય મારે એવું બતાવવું છે કે આ જે એનિમલ નામનો શબ્દ છે એ મારે કાઢી નાખવો છે એટલે મેં તમારે લાઈન મારવી છે. તેને હું સિલેક્ટ કરીશ અને અહીંથી એબીસી પર ક્લિક કરીશ. આખા વાક્યમાં દેખાશે ખરા પણ એનો મતલબ શું સમજવાનો કે આ વર્ડ આ વાક્યમાં કેન્સલ કરેલો છે. ત્યારબાદ શું છે? ટેક્સ્ટ શેડો. અત્યારે મારે ટેક્સ્ટની કોઈ પણ પ્રકારની શેડિંગની ઇફેક્ટ આવતી નથી પણ મારી ઇફેક્ટ જોતી હોય ત્યાંથી ટેક્સ્ટ શેડો પર ક્લિક કરી એટલે તરત જ મારી ઇફેક્ટ આવશે. આપણે ફોન્ટને મોટા કરવું જોઈએ. શું કામ નથી આવતું ને સિલેક્ટ પણ થયેલું છે તો કે અહીંથી મેં લખાણને સિલેક્ટ કરેલું છે નહીં. હવે હું કરું છું તો તરત જ તમે જોઈ શકો છો કે આપણી લખાણની પાછળ બેકગ્રાઉન્ડમાં શેડિંગ પડે છે. લખાણ પર બરાબર ધ્યાન આપજો. ઠીક છે. પાછું મેં કર્યું. ત્યારબાદ શું છે કે કેરેક્ટર સ્પેસિંગ. મારે દરેક કેરેક્ટર CHETIGER દરેક કેરેક્ટર વચ્ચે એક એક લાઈનની જગ્યા છોડવી છે. જેમ કે આપણે કેરેક્ટર સ્પેસિંગમાંથી વેરી ટાઇટ, ટાઇટ, નોર્મલ, લૂઝ, વેરી લૂઝ અને મોર સ્પેસિંગ
તો આપણે શું રાખશું? લૂઝ, કે માઇનર જગ્યા લઈશું. સપોઝ કે વધારે જઈશ તો વેરી લૂઝ. થઈ ગયું. દરેક અક્ષર વચ્ચે જગ્યા છૂટી ગઈ. ત્યારબાદ છે ચેન્જ કેસ, અલગ અલગ પ્રકારના ચેન્જ કેસ. પેલા આપણે આને કરી લઈએ. હવે ચેન્જ કેસ નો મતલબ શું છે? ચેન્જ કેસ નો મતલબ સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલાઇઝેશન અને ટોગલ કેસ. જેમાં સેન્ટેન્સ કેસ નો મતલબ શું છે કે સેન્ટેન્સ હશે ઈ એક વાક્ય હશે એનો પહેલો અક્ષર કેપિટલમાં હશે. આપણે અહીંયા ટ્રાય કરી જોઈએ. ચેન્જ કેસમાં જઈશ, અહીંથી હું અક્ષર પહેલો નાનો કરી નાખું છું. એનો મતલબ શું છે કે વાક્યનો પહેલો અક્ષર હંમેશા કેપિટલમાં હોવો જરૂરી છે. થઈ ગયું? ઓ વાય વિપરીત થઈ ગયું તો કે હા. પછી શું વિપરીત થયું? લોઅર કેસ, વૃદ્ધિ પ્રોસેસ. આપણે એક વખત પેલા અપર કેસ કરી લઈએ. તો દરેક અક્ષર મારા કેપિટલમાં કન્વર્ટ થઈ ગયેલા છે. સપોઝ કે મારે એને લોઅર કેસમાં કરવું છે, તો અહીંથી હું શું કરીશ? લોઅર કેસ. તો મારા દરેક અક્ષર લોઅર કેસમાં આવી ગયા. પાછું હું સિલેક્ટ કરી લઈશ. ત્યારબાદ કયું છે? કેપિટલાઇઝ ઈચ વર્ડ. જોવો છો કે અવર નો ઓ, નેશનલ નો એન અને એનિમલ નો એ, દરેક વર્ડ કેપિટલમાં કન્વર્ટ થઈ ગયેલા છે. ત્યારબાદ કયું છે? ટોગલ કેસ. એમથી રિવર્સ પ્રોસેસ. જે કેપિટલ હશે તે સ્મોલ હશે, સ્મોલ હશે એ કેપિટલ. આપણે જોઈ લઈએ. થઈ ગયું? જે કેપિટલ હતું તે સ્મોલમાં કન્વર્ટ થઈ ગયેલું છે, જ્યારે જે સ્મોલમાં હતું તે કેપિટલમાં કન્વર્ટ થઈ ગયેલું છે. ત્યારબાદ છે ફોન્ટ કલર. ફોન્ટનો કલર આપણે ચેન્જ કરવો હોય તેના માટે આપણે આ ઓપ્શન યુઝ થાય છે, ચેન્જ ધ ટેક્સ્ટ કલર. અત્યારે રેડ કલર છે. સપોઝ કે હું અહીંયા રાખું છું, અહીંથી હું કરું છું ગ્રીન, તો બી મારા ફોન્ટનો કલર ચેન્જ થયો નથી. તેના માટે સૌપ્રથમ મારે ફોન્ટને સિલેક્ટ કરવા પડશે અને હવે મારે જે કલર જોતો હોય તે રીતનો કલર હું સેટ કરી શકું છું. અહીંથી હું ગ્રીન કરીશ તો મારા ફોન્ટનો કલર ગ્રીન થઈ ગયો. સપોઝ કે તમારે ફોન્ટનો કલર ચેન્જ નથી કરવો, પણ તમારે ચેક કરવું છે કે આ કલર કેવો લાગે છે ને ફોન્ટનો કલર પણ ચેન્જ થવો જોઈએ. તો ફોન્ટને સિલેક્ટ કરીને આપણે કલર ઉપર માઉસ ફેરવશું એટલે આપણને અલગ અલગ પ્રકારના કલર બતાવશે. જ્યાં આપણું માઉસ, જ્યાં કલર ઉપર આપણું માઉસ હશે તે કલર આપણને બતાવશે. અત્યારે ડાર્ક બ્લુ ઉપર છે, ડાર્ક ગ્રીન, રેડ, ગ્રીન, પર્પલ, ડાર્ક ટર્કોઇઝ અને ઓરેન્જ. સપોઝ ઓરેન્જ કલર, ગ્રીન કલર, રેડ કલર, લાઇટ બ્લુ, ડાર્ક બ્લુ, ઓરેન્જ, યલો, ગ્રીન, સ્કાય બ્લુ. તો જે કલર જોતો હોય તેના પર આપણે ક્લિક કરવાનું થશે. ત્યારબાદ સૌથી લાસ્ટમાં જે આપણે કીધું કે હું લાસ્ટમાં કરાવીશ તે છે ક્લિયર ફોર્મેટિંગ. ફોર એક્ઝામ્પલ, હું આ ફોન્ટના ફેસ ચેન્જ કરું છું, એલગ્રેન રાખું છું, ફોન્ટની સાઇઝ હું 66 રાખું છું, બોલ્ડ કરું છું મતલબ કે ઘાટા, ઇટાલિક એટલે કે ત્રાંસા અને અંડરલાઇન એટલે કે નીચે લાઈન, પછી સ્ટ્રાઇક એટલે કે લખાણની ઉપર લાઈન અને લૂઝ મોશન એટલે કે દરેક કેરેક્ટર, દરેક અક્ષર વચ્ચે જગ્યા છોડું છું. તો મેં કેટલું બધું ફોર્મેટિંગ કરેલું છે આપણે જોઈએ. તો સૌપ્રથમ મેં ફોન્ટ ફેસ ચેન્જ કર્યો, ફોન્ટની સાઇઝ ચેન્જ કરી, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, પછી સ્ટ્રાઇક લાઈન અને શું હતું? ટેક્સ્ટ શેડો અને
કેરેક્ટર ફ્રેઝિંગ મેં આટલી ઇફેક્ટ આપેલી છે, હવે મારા બધી ઇફેક્ટ જવા દેવી હોય, એકવાર આને હું સિલેક્ટ કરીશ અને આ બટન દબાવીશ. શું નામ છે? ક્લિયર ઓર ફોર્મેટિંગ. એટલે મેં આ શબ્દમાં જે કાંઈ પણ ફોર્મેટિંગ કરેલું હશે, ખાટું કર્યું હશે, કાં કલર ચેન્જ કર્યો હશે, કાં તો સાઇઝમાં ચેન્જ કર્યો હશે, કે કોઈ પણ પ્રકારના મેં ચેન્જીસ કરેલા હશે, તો બધા ચેન્જીસ ડિલીટ કરી નાખશે. તે કયું છે? તો કે ક્લિયર ફોર્મેટિંગ. તો આજે આપણે શું ભણ્યા કે સ્લાઇડમાં ફોર્મેટ કરવા માટે કઈ કઈ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ. સૌપ્રથમ હોમ બટનની અંદર ફોન્ટ નામનું ગ્રુપ છે કે જેની અંદર ફોન્ટ ફેસ કે જેના દ્વારા આપણે ફોન્ટની અલગ અલગ પ્રકારની સ્ટાઇલ ચેન્જ કરી શકીએ છીએ. અહીંથી આપણે ફોન્ટ સાઇઝ ચેન્જ કરી શકીએ છીએ. ત્યારબાદ છે અહીંથી પણ આપણે ફોન્ટની સાઇઝ ઇન્ક્રીઝ મોટી કરી શકીએ છીએ, અહીંથી સ્મોલ એટલે કે ડિક્રીઝ કરી શકીએ છીએ. ત્યારબાદ ઘાટા કરે તો ઘાટા કરી શકીએ છીએ, ત્રાસા કરે તો ત્રાસા કરી શકીએ છીએ, અંડરલાઈન કરીએ તો અંડરલાઈન પણ કરી શકીએ છીએ, લખાણની ઉપર લાઈન કરવી હોય તો સ્ટ્રાઇક પણ કરી શકીએ છીએ, લખાણનું શેડ પાડવું હોય તો તે પણ આપણે કરી શકીએ છીએ, દરેક અક્ષર વચ્ચે જગ્યા છોડવી હોય તો તે પણ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ છે અલગ અલગ પ્રકારના કેસ સેન્સિટિવ, સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલાઇઝેશન ઈચ વર્ડ અને ટોગલ કેસ, દરેકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને અહીંથી એ દ્વારા આપણે ફોન્ટનો કલર પણ ચેન્જ કરી શકીએ છીએ. અને આ બધું મારે કાંઈ ફોર્મેટિંગ કરેલું છે, બધું ફોર્મેટિંગ મારે ડિલીટ કરી નાખવું છે, તો ત્યાંથી આપણે અહીંથી ક્લિયર ફોર્મેટિંગ પણ કરી શકીએ છીએ. તો આજે આપણે શું ભણ્યા કે એક સ્લાઇડમાં ફોર્મેટિંગ કેવી રીતે કરવું તેના વિશે આપણે સ્ટડી કરી. તો આ ટોપિક હું અહીંયા પૂરો કરું છું.